651મો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આપણે. વૈશ્વિકીકરણના કારણે નીચેના પૈકી કયા ક્ષેત્રે દેશની રાજકીય સરહદોની મર્યાદા દૂર થાય છે? તો જો બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર અને સૂચિત તમામ, આ બધાના લીધે ભાઈ વૈશ્વિકીકરણની સમસ્યાઓમાં ફાયદો થયો અને સરહદોની સીમાઓ દૂર થઈ. વિશ્વ વ્યાપાર સંગઠન નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરે છે? તો વૈશ્વિકીકરણના અવરોધોને દૂર કરે છે ભાઈ. વૈશ્વિકીકરણના અવરોધો હોય તો એ અવરોધોને દૂર કરે છે. કયા વર્ષ પછી ખાનગીકરણના કારણે જાહેર ક્ષેત્રનું મહત્વ સતત ઘટતું રહ્યું છે? તો 1991 પછીની વાત છે ભાઈ. ખાનગીકરણના કારણે જાહેર ક્ષેત્રનું મહત્વ સતત ભાઈ ઘટતું જોવા મળી રહ્યું છે. કયો સમયગાળો જાહેર ક્ષેત્ર માટે સૌથી મહત્વનો રહ્યો હતો? તો તમે જોઈ રહ્યા છો 1951થી લઈને 1991 સુધી ભાઈ. 51થી લઈને 91 સુધીનો જે સમયગાળો છે ને એ જાહેર ક્ષેત્ર માટે બહુ મહત્વનો સમયગાળો હતો. હા, જાહેર ક્ષેત્રોનો અમુક વિકાસ થયો હતો પણ અમુક વિકાસ નહોતો થયો. અને 1991 પછી ભાઈ 1991 પછી જે ખાનગીકરણની નીતિ આવી, બરાબર, ખાનગીકરણની જે નીતિ આવી એના કારણે જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ થોડુંક ઘટતું ગયું, બરાબર, એમ પણ કહી શકાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં બેંકોને થાપણ પર અને ધિરાણ પરના વ્યાજનો દર નક્કી કરવા માટે કેટલી છૂટ આપી છે? તો મિત્રો આમાં જવાબ આવશે શરતી છૂટ, બરાબર, શરત પ્રમાણેની છૂટ આપવામાં આવી છે. ઉદાર ઔદ્યોગિક નીતિના ભાગરૂપે ભારતમાં કઈ બાબત સ્વીકારવામાં આવી છે? તો યંત્રોનો મહત્તમ ઉપયોગ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે, સ્વીકારવામાં આવી છે. સંચાલકો ઘણીવાર પરિબળોની અવગણના કરતા હોય છે. તો સંચાલકો ઘણીવાર કયા પરિબળોની? સામાજિક પરિબળોની, બરાબર, સામાજિક પરિબળોની અવગણના કરતા હોય છે ભાઈ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. પછીનો પ્રશ્ન એવો છે કે સમાજના નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? માનવ સમુદાયનો સમાવેશ થાય, સામાજિક દૂષણોનો સમાવેશ ન થાય. તમારો જવાબ બી ઓપ્શન આવી ગયો. રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે શું સ્પષ્ટ કરે છે? તો તે ધંધાકીય માળખું હોય, આર્થિક ભેદ હોય, સામાજિક ભેદરેખા હોય, શૈક્ષણિક ભેદરેખા હોય કે સંપત્તિની ભેદરેખા હોય. તો તમે જુઓ ભાઈ, રાષ્ટ્રીય આવકની વહેંચણી છે ને એ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે આર્થિક ભેદરેખા, બરાબર, કઈ ભેદરેખા? આર્થિક ભેદરેખા સ્પષ્ટ કરે છે. દેશના વિકાસમાં નીચેના પૈકી કોની ચાવીરૂપ ભૂમિકા છે? તો ચાવીરૂપ ભૂમિકામાં તમે જો કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય અને સેવા ક્ષેત્ર હોય, તમામની ભાઈ ચાવીરૂપ ભૂમિકા જોવા મળે છે. આર્થિક પદ્ધતિ શું નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે? તો આર્થિક પદ્ધતિ છે ને ભાઈ, બરાબર, એ સૂચિત કાર્યક્રમ, મતલબ કે સૂચિત તમામમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ હોય, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ હોય અને સેવા ક્ષેત્રનો વિકાસ હોય એ નક્કી કરવામાં ઉપયોગી બને છે. આર્થિક પદ્ધતિ શું નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે? તો ફરીવાર પ્રશ્ન આવ્યો, ધંધાકીય માળખું ભાઈ, બરાબર, ધંધાકીય માળખું જવાબ આવે ભાઈ. ધંધાકીય માળખું ખાસ યાદ રાખજો ભાઈ, ધંધાકીય માળખું. આગળ વધીએ. ભારતે કયું અર્થતંત્ર અપનાવેલ છે? જો ભારત દ્વારા ભાઈ મિશ્ર અર્થતંત્ર અપનાવવામાં આવ્યું છે, બધાને ખબર હોય, બરાબર. મૂડીવાદી આર્થિક પદ્ધતિનો શું અર્થ થાય? તો મૂડીવાદી આર્થિક પદ્ધતિનો અર્થ થાય મુક્ત વેપાર. શું અર્થ થાય? મુક્ત વેપાર. નીચેના પૈકી કયા કારણોસર સંચાલકો સંચાલન પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા છે? તો આમાં ઓપ્શન આવે ધંધાકીય પર્યાવરણના પરિબળો. ધંધાકીય પર્યાવરણના પરિબળો. ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને પસંદગીના કારણે કઈ વસ્તુની માંગ વધે છે? તો
તમે જાણો છો ભાઈ, એર કન્ડિશનરની માંગ વધે ભાઈ, એર કન્ડિશનરની માંગ વધતી હોય છે. સાંસ્કૃતિક પરિબળો એકમની કઈ બાબતોને અસર કરે છે? તો સાંસ્કૃતિક પરિબળો એ નિર્ણય પ્રક્રિયાને અસર કરતી બાબત કહી શકાય. ધંધાકીય પર્યાવરણને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો મુખ્ય એને 2 ભાગમાં વહેંચી શકાય છે. જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે છે, તેને શું કહેવાય? તો એને મૂડી વિનિવેશ કહેવાય. એને શું કહેવાય? મૂડી વિનિવેશ કહેવાય. ભારતે કયો કાયદો લાગુ કરવાની પ્રક્રિયા કરી છે કે જે કર માળખાને પારદર્શક બનાવવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું છે? તો એ છે ભાઈ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બરાબર. ભારતમાં 1947થી લઈને 1991 સુધીનો સમયગાળો વ્યાપાર ઉદ્યોગ માટે કયા વાતાવરણનો રહ્યો? તો અંકુશિત હતો. બરાબર, અંકુશ રાખવામાં આવતું હતું. પણ 1991માં જે આર્થિક સુધારા થયા એના પછી એ નિરંકુશ બની ગયું. માથાદીઠ આવક ક્યારે વધે છે? તો ભાઈ માથાદીઠ આવક ક્યારે વધે છે? રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં વસ્તી ન વધે. રાષ્ટ્રીય આવક વધે અને તે પ્રમાણમાં વસ્તી ન વધે ત્યારની વાત છે. જે દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય તે દેશ એટલે વિકાસશીલ દેશ. બરાબર, તે દેશ એટલે કયો દેશ? વિકાસશીલ દેશ. આગળ વધીએ ત્યારબાદ કેટલીક પેદાશો કે સેવાઓનો ગ્રાહકો સ્વીકારતા નથી તે મહત્વ એટલે ભયસ્થાનોની ઓળખ. એટલે શું ભાઈ? ભયસ્થાનોની ઓળખ. સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિકીકરણના ધોરણે શાની રચના થઈ છે? તો ખાનગીકરણની રચના થઈ છે. તમે જાણો જ છો બધાય. બરાબર. પણ અહીંયા આપણે ઓપ્શનને એકવાર ચેક કરી લેવા જોઈએ ભાઈ કે સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગ માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, WTO ખાસ યાદ રાખવા જેવી બાબત. જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા એટલે? તો ભાઈ આને શું કહેવામાં આવે? આને તમે જાણો છો ભાઈ. બરાબર, જાહેર જે સંસ્થાઓ હોય એને ખાનગી લોકોને સોંપવામાં આવે એટલે એને ખાનગીકરણ કહેવાય. વૈશ્વિકીકરણ એ હકીકતમાં કેવી પ્રક્રિયા છે? તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે ભાઈ. કઈ આર્થિક પદ્ધતિમાં મોટા ભાગના નિર્ણયો સરકારને આધીન હોવાથી વ્યક્તિગત પ્રોત્સાહન નામ શેષ હોય છે? તો આમાં વાત આવે ભાઈ સમાજવાદી પદ્ધતિ. બરાબર, સમાજવાદી પદ્ધતિ. નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિમાં મુક્ત વેપાર જોવા મળે છે? તો મૂડીવાદી પદ્ધતિમાં ભાઈ મુક્ત વ્યાપાર જોવા મળે છે. બરાબર, થોડા ઘણા અંશે મુક્ત વ્યાપાર જોવા મળતું હોય છે. ત્યારબાદ જે આર્થિક પદ્ધતિમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર છે તે એટલે શું? તો એ પણ મૂડીવાદી અર્થતંત્ર જ સાચો જવાબ બને છે ભાઈ. બરાબર, તો એ પણ મૂડીવાદી અર્થતંત્રની વાત અહીંયા કરેલી છે. મુક્ત વ્યાપાર ક્યાં જોવા મળે? મૂડીવાદીમાં જોવા મળે. વ્યક્તિગત પ્રોત્સાહન ક્યાં જોવા મળે? સમાજવાદીમાં જોવા મળે. બંને યાદ રાખતું જવાનું. ધંધાકીય પર્યાવરણના બાહ્ય પરિબળોમાં નીચેના પૈકી કયા પરિબળનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસી લેવાના ભાઈ. સંચાલકીય માળખું, આનો સમાવેશ ન થાય. સામાજિક પરિબળોનો સમાવેશ થાય, રાજકીય પરિબળોનો સમાવેશ થાય, ધારાકીય પરિબળોનો સમાવેશ થાય, પણ સંચાલકીય માળખાનો સમાવેશ ન થાય. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોમાં નીચેના પૈકી કયા પરિબળનો સમાવેશ થતો નથી? તો ધારાકીય પરિબળોનો સમાવેશ થતો નથી. ભારતના આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીનું અસ્તિત્વ કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું? 1991, 1991ની સાલની વાત છે ભાઈ. આગળ વધીએ. ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કયા પરિબળોનો સમાવેશ થતો નથી? આમ તો 2 પ્રશ્નોને આપણે વ્યવસ્થિત ચેક કરી લઈએ ભાઈ.
ધંધાકીય પર્યાવરણના પરિબળોમાં કયા સમૂહનો સમાવેશ થતો નથી? તો સાંસદોનો સમાવેશ ન થાય, સ્વાભાવિક છે. ગ્રાહક થાય, હરીફ થાય, કર્મચારી થાય. ધંધાકીય પર્યાવરણના પરિબળોમાં કયા પરિબળોનો સમાવેશ થતો નથી? આર્થિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક. તો મનોવૈજ્ઞાનિકનો ન થાય, બાકી બધાનો થાય. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.